હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. અમારે થોડું કામ છે એટલે અમે લોકો સવારમાં 6:30 વાગે નીકળી ગયા છે અને ઘરે પહેલી છેલ્લી વારે ચા પીને નીકળ્યા નહીં એટલે દિવસ કંઈથી સારો જાય. અને નસીબ એટલું બી ખરાબ છે કે ચા પહેલી વાર અમે લોકો દેખવા ગયા તો એ ચા ના મળી. હવે દેખીએ આગળ બીજી કોઈ જગ્યાએ ચા મળે છે કે નહીં. બહુ જ ધુમ્મસ છે સવારમાં. દેખાતું નહીં આગળ મન તો. તું કેમ નહીં ચલાવે ગાડી? મેં જાણે આશરે વાળી. ફ્રેન્ડ્સ, પેટ્રોલ પુરાઈએ છે. ગાડીમાં તેલ તો પુરાવવું પડશે ને તો જવાશે. તેલ વગર તો કશું ના થાય. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમને ચા મળી ગઈ. ચા નાસ્તો કરવા બેસી ગયા છે. અને મારી નડનને લોકો પણ આવ્યા હતા. અમે લોકો બધા જોડે જવાના છે. ઓય ડીંગલા, મામાને બોલાય ને. કઈ ગયા મામા? કયા કલરનો શર્ટ પહેર્યું મામાએ? હે, આમ જો ને. હું કર્યું? મેચિંગ કર્યું. બાપરે. ફ્રેન્ડ્સ, 2:15 થઈ ગઈ છે. ખાવાનું આવતું નહીં, ભૂખ લાગી છે. ડુંગળી પાપડથી કામ ચલાવે છે. ખાવાનું નહીં આવતું. હે બીટુ? ઓય, શું ખાય તું? પાપડ ખાવ? જડે ભૂખ લાગી? ના બે કેટલું નજીક થી દેખાય તો દૂર જા. આજુબાજુ એટલી બધી પબ્લિક છે પણ એને કોઈ ફરક નહીં પડતો. દેખો ફ્રેન્ડ્સ, ફોન જોવે છે આ છોકરીને. કશું કોઈ મતલબ નહીં બીજાથી. ફ્રેન્ડ્સ, અત્યારે બધાની હાલત ટાઈટ થઈ ગઈ છે. આજે બકાસા ખાય છે. 10:30 વાગ્યા છે રાતના. આખો દિવસ થાકી ગયા. આ જો ફ્રેશ થઈ ગયું એટલે ઊંઘીને ઉઠીને, હે ને? તો ફ્રેન્ડ્સ, સવાર જેવું પાછું થયું છે. ડુંગળીને પાપડ ખાઈએ છે. હજુ આવ્યું નહીં ખાવાનું. નહીં આવ્યું? કેટલો થાકી ગયો તું આજે? નહીં થાક્યો ખરેખર? હા, તો ઘેર જઈને બોલતો ના થાકી ગયો. બરાબર? તું થાકી ગઈ? ડીંગલું, તું થાકી ગઈ? થાકી ગઈ? થાકી ગયો. આપણે પાછા ઘરે જઈએ છીએ. અમે લોકો બહુ થાકી ગયા છે. મારું જાડિયું ગાડી ચલાવીને થાકી ગયું. હે બેટુ?